રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને આજની કેબિનેટ બેઠક સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સરકારમાં પડતર કેસો સંદર્ભે પ્રી-લિટિગેશન પોલીસ ઘડવા સંદર્ભે આજની કેબિનેટમાં ચર્ચા. 25 મે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડનો બનાવ બનેલ, જેમાં મૃત્યુ પામેલા નાગરિકોની પ્રથમ માસિક તિથિ નિમિત્તે આજની કેબિનેટ બેઠકમાં 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સદભાવના માનવ સેવા વૃદ્ધાશ્રમના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવશે. નેશનલ હાઈવે ઉપર 200 કિલોમીટરથી 4000 રોપાઓનું વાવેતર કરવામાં આવશે. રોપા દીઠ ₹3000 પ્રમાણેનો ખર્ચ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થા દ્વારા સરખા હિસ્સે ભોગવાશે. રાજકોટ અગ્નિકાંડ સંદર્ભે પત્રકારો દ્વારા કરવામાં આવેલા સવાલોના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા. माननीय मुख्यमंत्री विक्रमभाई पटेल साहब की अध्यक्षता में कैबिनेट मीटिंग हुई है. राज्य में वरसाद અને તાજેતરના હાલાત વિશે ખૂબ વિશદ ચર્ચા કરવામાં અને સાથે આજે 25મી જૂન છે એટલે કે રાજકોટના બનાવને 1 માસ પૂર્ણ થયો. એ નિમિત્તે સમગ્ર કેબિનેટે દિવંગતના આત્માઓને અને પરિવારને પ્રભુ શાંતિ આપે અને આ વિપત્તિ ઘડીમાં એમને પ્રભુ શક્તિ આપે. જે આઘાત મળ્યો છે આઘાતને સહન કરવાની શક્તિ આપે એવી વાત અને એવી પ્રાર્થના કરવામાં આવી. અને સાથે લગભગ 1 માસ પૂરો. 1 માસ પૂરો થતા સૌ ગુજરાતવાસીઓ અને સરકાર તમામની સંવેદનાઓ આ મૃતકો અને મૃતકોના પરિવારજનો માટે સંવેદના ગુજરાત સરકાર તરફથી વ્યક્ત કરવામાં. આજે ગુજરાત સ્ટેટ લિટિગેશન પોલિસી 13મા કેન્દ્રીય નાણાં પંચની ભલામણ મુજબ કેન્દ્ર સરકારે સ્ટેટ લિટિગેશન પોલિસીનો મુસદ્દો બનાવીને સરકારને મોકલેલો. સદર મુસદ્દાનો કેવી રીતે સ્વીકાર કરવો અને કઈ રીતે પોલિસી બનાવવી તે માટે રાજ્ય સરકાર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવેલી અને રાજ્ય સરકાર દ્વારા તારીખ 29/12/2011ના રોજ સ્ટેટ લિટિગેશનની પોલિસી બનાવી. તાજેતરમાં નામદાર વડી અદાલત ગુજરાત દ્વારા તેમની સમક્ષના અલગ અલગ કેસોમાં ચુકાદા આપી અને હાલની લિટિગેશન પોલિસીની જોગવાઈઓ અપર્યાપ્ત જણાતી જેથી સચિવ શ્રી કાયદાને સુદૃઢ નવી સ્ટેટ લિટિગેશન પોલિસી જણાવવા માટે રજૂ કરવા આદેશ કર્યો. એ આદેશના અનુસંધાનમાં જે જોગવાઈઓ નવી ઉમેરવામાં આવી તેમાં એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદારી એકાઉન્ટેબિલિટી ટુ બી ધ ટચસ્ટોન ઓફ ધ પોલિસી. અધિકારીની જવાબદારી નક્કી કરવી. જે કેસ ગુણ દોષના આધારે મજબૂત હોય તેમ છતાં અધિકારીની બેદરકારી કે પૂરતી માહિતી ન આપવાના કારણે જો કોઈ કેસ હારી જઈએ તો તેવા સંજોગોમાં પરિણામો માટે જવાબદારી નક્કી કરવાની વાત આ નવી પોલિસીમાં છે. અને એ અધિકારી સામે જવાબદારી નક્કી કરી અને કાર્યવાહી કરવી જોઈએ એવી પણ વાત કરવામાં આવી છે. જ્યારે કોઈ ચુકાદો હાલની રાજ્યની કોઈ નીતિને અસર કરતા હોય ત્યારે કાયદા વિભાગના અભિપ્રાયથી દરખાસ્ત કરનાર વિભાગ સહમત ન હોય ત્યારે શું કાર્યવાહી કરવી જોઈએ તેની જોગવાઈ આવા કિસ્સાઓમાં સરકારશ્રી દ્વારા કમિટીનું ગઠન કરીને કરવામાં આવેલ છે. જેથી કરી અને આ કમિટીનો નિર્ણય માન્ય રહેશે. કાયદા વિભાગ કોઈ બાબતે કોઈ અપીલ કરવાની ના પાડતો હોય ત્યારે એવા સંજોગોમાં એ વિભાગ દ્વારા સીધા મુખ્યમંત્રી દ્વારા આ જે નિર્ણય લેવાની હાલની જે પદ્ધતિ છે એમાં હવે કમિટીનું ગઠન કરી અને આવા તમામ કેસો આ કમિટી સમક્ષ જશે અને કમિટી નિર્ણય કરશે કે આવા કેસોમાં શું કરવું. આ કમિટીના સભ્ય તરીકે અધ્યક્ષ તરીકે મુખ્ય સચિવ શ્રી, સભ્ય તરીકે નાણાં વિભાગના સચિવ, સામાન્ય વહીવટ વિભાગના સચિવ, સચિવ શ્રી કાયદા અને જે વિભાગે દરખાસ્ત કરી હોય
એ વિભાગના સચિવ, આમ આ 5 જણની કમિટી દ્વારા આવા કેસો બાબતનો નિર્ણય લેવામાં આવશે. અને આ જે આપણે સ્ટેટ લિટિગેશન પોલિસીમાં જે સુધારો કર્યો છે એનાથી ફાયદાઓ પણ થવાના છે. આ પોલિસીમાં સુધારો કરવાથી સરકાર પક્ષના જે કેસો સારા છે તે કેસોને ફરીથી મોનિટરિંગ કરી શકાશે, વિલંબના કારણે થતું નુકસાન અટકાવી શકીશું અને સુધારા વિલંબ કરનાર જવાબદાર અધિકારીઓની જવાબદેહી નક્કી કરીને પગલાં ભરી શકીશું. આમ સદર સ્ટેટ લિટિગેશન પોલિસીમાં આ સુધારાઓ કરવાથી સરકારનો સમય, નાણાં તેમજ શક્તિનો બચાવ થશે. સાથે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી આદિજાતિ વિકાસ વિભાગમાં નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ દ્વારા યોજાયેલ ભરતી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે અને તાજેતરમાં નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા ESSE 2023 હેઠળ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની કેન્દ્રીયકૃત ભરતીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ નિમણૂકના આદેશ આપ્યા છે. આમ ગુજરાત રાજ્યમાં એમના દ્વારા EMRS શાળાઓ માટે કુલ 398 શૈક્ષણિક સ્ટાફ તથા 133 બિન શૈક્ષણિક સ્ટાફ એમ મળીને 531 સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. એટલે આદિજાતિ વિકાસ વિભાગની હેઠળ કાર્યરત સંસ્થાઓ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ, મોડેલ સ્કૂલ અને સૈનિક શાળાઓને આ સ્ટાફ આપણને મળી રહેશે. સાથે વન વિભાગ દ્વારા એક મહત્વની જે નીતિ સદભાવના વૃદ્ધાશ્રમ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરકાર સાથે પીપીપી મોડેલ અંતર્ગત સરકાર અને આ NGO દ્વારા બંને સંયુક્ત રીતે આવતા સમયની અંદર જ્યાં આગળ જે રોડ્સ છે કે એવા વિસ્તારો છે કે જ્યાં વૃક્ષારોપણ કરી અને સારી રીતે વૃક્ષોનો ઉછેર કરી શકાય એવી જગ્યાઓ ઉપર કે જ્યાં આગળ રોડ આવેલા છે એવા રોડ ઉપર આ પીપીપી ધોરણે જ્યાં વૃક્ષારોપણ કરી અને સારી રીતે વૃક્ષોનો ઉછેર કરી શકાય એવી જગ્યાઓ ઉપર કે જ્યાં આગળ રોડ આવેલા છે એવા રોડ ઉપર આ પીપીપી ધોરણે હરિત વન યોજના જે મંજૂર થઈ છે એમાં એમને સામેલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ટ્રી કવર વધારવા અને રોડની બંને બાજુએ હરિયાળું બનાવવા 5x5 અને 6 થી 8 ફીટના રોપાળ ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવાની આ અગત્યની યોજના છે. વન વિભાગ દ્વારા કાર્યવાહી ચાલુમાં છે, પરંતુ 6 થી 8 ફીટના રોપા અને ઉછેરવાની ખાતરી સાથે આ સદભાવના વૃદ્ધાશ્રમ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ સારી સંખ્યામાં લગભગ 40,000 રોપાઓનું MOU કરવામાં આવ્યું છે કે જેમાં દ્વારકા સોમનાથ કોસ્ટલ હાઈવેના બંને બાજુ 200 કિલોમીટરની લંબાઈમાં વાવેતર 10x10 મીટરના અંતરે આશરે 40,000 રોપાઓની કામગીરી થશે અને રોપા દીઠ અંદાજિત 3,000ના ખર્ચે પ્રથમ વર્ષના વાવેતર અને 3 વર્ષની જાળવણી સંસ્થા દ્વારા કરવાની રહેશે અને બંને આમાં ખર્ચમાં પણ સરખી હિસ્સેદારી ભોગવશે એ પ્રકારનું પીપીપી મોડેલ હેઠળ આ નવતર અભિગમ આપણે હાથ ધર્યો છે. અને આ સદભાવના વૃદ્ધાશ્રમ માનવ સેવા દ્વારા એની પાસે ટ્રેક્ટર્સ, ટેન્કર્સ, માનવ બળ સહિત આજે પણ ગુજરાતમાં અનેક જગ્યાએ આ બાબતમાં, પર્યાવરણની બાબતમાં, વૃક્ષો ઉછેરવાની બાબતમાં ખૂબ મોટા મહત્વના જેવા કામો કર્યા છે અને અત્યાર સુધીમાં એમને આશરે 25,000 જેવા વૃક્ષો છોડમાંથી વૃક્ષ બનાવી ઉછેરી અને ખૂબ સારું મોડલ મૂક્યું છે. આમ એક સારામાં સારી બાબત આવતા સમયમાં ગ્રીન કવર વધે એના માટે સરકાર પોતે વન વિભાગ અને સાથે NGO પણ જે આ વિષયની અંદર કામ કરતી હોય એવી NGO માનવ સેવા સદભાવના વૃદ્ધાશ્રમ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે એક આ નવતર અભિગમથી આવતા વર્ષની અંદર આ તો ખરું,
પરંતુ સાથે આવતા સમયમાં બાકીના રોડો ઉપર કંટ્રોલ લાઈન એટલે કે રોડ જે કાળો હોય પાકો હોય એના સિવાય જે એક્વિઝિશન થયેલી જમીનની અંદર જે ટ્રી લાઈન કહેવાય કે જ્યાં આગળ એક્વિઝિશન જમીન પૂરી થતી હોય ત્યાં આગળ જ વાવવાનો નવા સંકલ્પ સાથે નવા અભિગમ સાથે तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।